નમસ્કાર દોસ્તો, જયદીપ લાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। રવિવાર તારીખ 2 મહિનો 2025ના રોજે આપણે હાલના હવામાન વિશે વાત કરશું। તો આજના હવામાન વિશે વાત કરીએ તો ગુજરાતમાં અને સિસ્ટમ હટી ગઈ છે। વરસાદ બહુ ભારે કોઈ જગ્યાએ નહીં પડે। હળવમથી મધ્યમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ પડી શકે છે। દરિયાની કાંઠે 30-50 કિલોમીટરના એરિયામાં હળવમથી મધ્યમ ઝાપટું ક્યાંક પડી શકે। પછી ભાવનગર, અમરેલી, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ એ દરિયાકાંઠે સૌરાષ્ટ્રમાં ક્યાંક ઝાપટું પડી શકે। અમે સતત 2-3-4 કલાક વરસાદ આવતો એ રીતે અમે આવશે નહીં। આપણી માથેથી ભારે સિસ્ટમ પસાર થઈ ગઈ છે, એટલે એના ભેજના કારણે ક્યાંક ઝાપટું કે હળવમથી મધ્યમ વરસાદ પડે તો એ મોટી સિસ્ટમ હતી એટલે પડી શકે। પછી ઉત્તર ગુજરાતમાં પણ હળવમથી મધ્યમ ક્યાંક ઝાપટું પડી જાય। દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંક હળવમથી મધ્યમ ઝાપટું પડી જાય। સુરત, બારડોલી, અંકલેશ્વર, ભરૂચ એમાં પણ ક્યાંક ઝાપટું પડી શકે। બાકી બીજે ખુલ્લું વાતાવરણ રહેશે। બોટાદમાં કે પણ ક્યાંક ઝાપટું પડી શકે સાંજના ગાળામાં। સવારના ભાગોમાં નહીં, સાંજના ભાગોમાં ક્યાંક ભેજના કારણે ઝાપટું પડી શકે છે। તો આ હતું આજનું હાલનું હવામાન। કાલથી ખુલ્લું વાતાવરણ ઘણી જગ્યાએ થઈ જશે। તડકો પણ કાલ ખૂબ જગ્યાએ જોવા મળશે। તો મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો, જેથી કરીને ખેડૂત મિત્રોને સાચી માહિતી દેતા રહીએ। સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો।